સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ વાત કરવામાં આવે તો ખેડબ્રહ્મામાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ આવી સામે। ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત વોટર વર્કસમાં દિવાલ ધરાશયી થતાં મોટું નુકસાન। તમામ સ્થાનિક કોર્પોરેટરો અને નગરપાલિકા કર્મચારી દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ। ખેડબ્રહ્મા નગરપાલિકામાં કોઈ પણ અગવડતા ન પડે તે માટે જનતાને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી। પાણીની સમસ્યાઓ 6-7 દિવસ રહે તેવું અનુમાન લગાવવામાં આવેલ। સાથે સાથે તેવું પણ જણાવેલ કે દરેક લોકોએ સાથ સહકાર આપવા અપીલ કરાઈ હતી। ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા પીવાના પાણીની ટેન્કરોના મારફતે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે। નગરપાલિકા વિસ્તારમાં 12 ઇંચથી વધુ વરસાદ પડેલ હતો, જેના કારણે નગરપાલિકા વિસ્તારમાં અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયેલ હતા। તો એ અમારા નગરપાલિકાના કર્મચારીઓ તથા કોર્પોરેટરશ્રીઓએ બધાએ સાથે મળીને રાત દિવસ મહેનત કરી અને અલગ અલગ વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરવાની કોશિશ કરી છે અને લગભગ અત્યાર સુધી પાણી ખૂબ ઓછા થઈ ગયા છે, ક્યાં ભરાય એવી પરિસ્થિતિ નથી। પરંતુ ખેડબ્રહ્મા નગરપાલિકાના વોટર વર્ક્સ આવેલું છે, સંપ છે, એ આખા ખેડબ્રહ્માની અંદર જે મુખ્ય સપ્લાય જે પાણીનો થાય છે એ જગ્યાએ ખરાબ પાણી, દૂષિત પાણી ભરાઈ ગયા છે અત્યારે, અને એના કારણે મશીનરી જે છે એ ખરાબ થઈ ગયેલ છે, જેથી એની યુદ્ધના ધોરણે અત્યારે કામ વોટર વર્ક્સ ઉપર ચાલુ છે। આપણા કર્મચારીઓ પણ ત્યાં હાજર છે અને કોર્પોરેટરો પણ ત્યાં હાજર છે અને સાથે રહીને ઝડપથી કામ પૂરું થાય એ પ્રમાણે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। અને લગભગ ખેડબ્રહ્માની જનતાને જણાવું કે લગભગ 6 થી 7 દિવસની અંદર પાણી જે જગ્યાએ અમુક વિસ્તારમાં જે નથી મળવાનું એ 6-7 દિવસ લાગશે। તો એના માટે તમે અમને સાથ સહકાર આપશો। થેન્ક યુ।